ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. જો આજે અમે આવી ગયા છે દાસજ ગોગા મહારાજના મંદિરે, તો તમને બધાને દર્શન કરાવીશું. આ છે હનુમાન દાદાનું મંદિર. જય બજરંગબલી હનુમાન દાદા. મસ્ત મહારાજના મંદિરે દર્શન થઈ ગયા છે ને તમને બધાને પણ કરાવે છે, તો મિત્રો દર્શન કરી દેજો. અને આજના નવા બ્લોગ તમને બીજા પણ આગળ જોવા મળશે કે આજે હું ક્યાં જઈ રહી છું એ મળશે. મિત્રો કન્ટિન્યુ કરજો. જો મિત્રો, આ છે સિકોતર માનું મંદિર. અમે આવી ગયા છીએ અમારા ઉમિયા માતાના મંદિરે. જય ગુરુનાથ. જો આ છે યજ્ઞશાળા મિત્રો. આ છે ગુરુ મહારાજનું મંદિર. આ છે ગણપતિ દાદાનું મંદિર, એ પણ ભોયરામાં છે. તમને બધાને દર્શન કરાવીએ. ચલો.
આ છે માતાજીનો ચોક છે. અહીંયા નવરાત્રિ પણ બહુ મસ્ત થાય છે. અને આ છે કુંડ છે. ત્યાં સાંજે ફુવારા પણ ચાલુ, અત્યારે બી ચાલુ જ છે. જો આ ભોજનાલય. આપા એડે રશ્મિબેન આ શું આપવા હેડે તમે? પસ્તી આપવા હેડે નહીં, પોકેટ મની ભેગી કરું. યાર આ પછી હું ખાસી માથું પકોડી નો માં ચટુકડાવ. રશ્મિબેન પાટણ આવો પકોડી ખાઓ. મસ્ત હોય પકોડી. શું કરો છો પલકબેન? જો સવારમાં કચરા પોતા કરી આયા સવારમાં. અચ્છા, અને આપણે હવે મેંગો નો કેરીનો રસ. ઓકે, આજનો કેરીનો રસનો પ્લાન એમ. જી જી જી. પણ પહેલા જેવી કેરીઓ નહીં હવે આવતી. ના હોય કે હવે પહેલા જેવું બધું જતું. ઓરેન્જ કલરની કેરી આવતી ને આમ ખાવાની જે મજા હતી ને, હા હા, એ એકદમ આ ખાઈ જતા એવું લાગે, રસ નહીં ખાઈ જતા. નાનપણમાં મારા મમ્મીએ મને બહુ જ કેરીઓ એ ઓરિજિનલ કેરીનો જમાનો જતો રહ્યો. હવે તો બધી આ દવાઓ વાળી કેરીઓ. મારું અતિ પ્રિય ફ્રૂટ હોય ને તો એક આ કેરી જ છે. બસ. મેંગો પણ હવે મેંગો પણ એનો રિયલ સ્વાદ પહેલા નહીં રહ્યો. જેવી કેરી જ નહીં આવતી 3-4 વર્ષથી. અને જ્યારે કેરીની સીઝન આવે ને, હવે 3-4 વર્ષથી એવું થાય ને તો ત્યારે વરસાદ આવે ને વાવાઝોડું આવે. જો વાતાવરણ બતાવ ગઈ આવું વાવાઝોડું. એટલે છે ને બધા જ કેરીના મોર જે આયેલો હોય ને કોર હા, એ ખરી જાય છે. એવું ખરી જાય પછી કેરી આ બધી જે પેલી કરેલી હોય ને ફ્રોઝન, હા, ફ્રોઝન હોય પ્લસ બધી કેમિકલ વાળી હોય. કેમિકલ વાળી ને એવી કેરી મળે એટલે તમને આમ જેવો સ્વાદ જોઈએ ને એવું ના કેરીનો મળે. સ્વાદ ના આવે. સાચી વાત છે, 100%. પણ તો આ સીઝન ખાવી રસ પડે. ખાઈ લઈએ. ઓહો ગાઈસ, જો ખાલી કેટલા બધા ફૂલ આયા. મમ્મી સાડી મેચિંગ થાય ફૂલે પણ. લાલ લાલ ફૂલ લાલ ને લાલ લાલ ફૂલ. સાડી. હો, કઈ નહીં, બનાવી દો ભાઈ, રસ પીએ. હા અમે બહાર બેઠા. લીલીબેન બહાર જ. ઘરમાંથી બહાર જાય ને બહારથી ઘરમાં આવે. કંટાળો આવે ને, બેસવાનું જ ને. વાતાવરણ પણ ખાટલેથી એવું. સોફો ને સોફેથી ખાટલે. શું કરીએ, હમણાં તો બીજું કંટાળો કાંઈ આવે. છે નહીં. વિડીયો બની ગયો, એડિટિંગ થઈ ગયું આજનું. કાલે આવશે અમાર તો એક દિવસ છોડીને એક દિવસ તમારે પલક ફેમીને એ રીતે. ના મૂકીએ. હા, બરાબર છે, સરસ, કઈ વાંધો નહીં. ચલો, ભૂખ નહીં લાગી તો મજા ના આવે ને, જરૂરી છે એ બી. સાચી વાત છે તમારી. કઈ નહીં, ચલો મળીએ. જોઈ શકો છો ગાઈસ, મમ્મીએ મસ્ત ભગવાનને જેવો શણગાર મસ્ત કરી દીધો છે. જય શ્રી કૃષ્ણ. જો ભગવાનને ફૂલ નૈવેદ્ય બધું ચડાવી દીધું છે. જય પ્રભુ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન જય મિત્રો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ 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 હરે હરે. ચલો હવે રસોડામાં બતાવું છું મમ્મી લોકો અત્યારે શું કરે. કેસરનો ફ્લેવર બદલી ગયા. મને નહીં ભાવતો કેસરવાળો. इसमें शुगर है? हाँ देख लो ना, उसमें शायद शुगर ही है. ओके, ये वाला शुगर का डिब्बा है. चलो આપણે હવે રસ. પણ એના માટે આપણે શુગર નાખવી આટલી બધી પડશે. શુગર યાર. કેમ કે અત્યારે કેરી નહીં સારી આવતી, ફિક્કી ફિક્કી. જો ને તો કલર તો જો કેરીનો આપણે તો રસ નહીં ફટાફટ. આપણે તો રસ નહીં પીવો ભાઈઓ. શું કરો એ? જેમ પીવો હોય પીવાનું, ના પીવો હોય ના પીવે. આઈ એમ તો પીએંગે. हम तो पियेंगे ऐसा. थोड़ा रस बोलते हैं कई हाँ गाइस, रस पीता है और कुछ नहीं पीता है. पीते हैं, बटर मिल्क पीते हैं और मिल्क पीते हैं. मिल्क पीते हैं, अमूल काजू दूध बादाम पीता का है वो पीते इंडिया, हैं. और जूस पीते हैं सारा. ओनली हेल्दी हेल्दी पीते हैं. और तुम क्या पीते हैं? ओनली पानी वाटर. वाटर ओके, ओनली हॉट वाटर. हाँ, पानी ज्यादा पीना चाहिए. उससे मुझे याद है मेरे को पानी पानी. तो हम भी पीते हैं, ऐसा थोड़ा. पानी तो सब लोग पीते हैं. पानी ऐसा तो थोड़ा पीते हैं, नहीं तो होता है कैसे सब लोग चलते? વધારે પીધું, ખબર ને? એટલે पीते हैं अभी. કોઈ દિવસ ભાડે તો આટલા રેડિયોસમાં પાણી પીધું. अभी पीते हैं, बहुत टाइम पीते हैं पर आप नहीं देखते हैं. अभी पीते हैं तो देखेंगे. देखो हम तो पी रहे हैं. देखो गाइस, पानी पी रहे हैं. ચાલ જઈતા. ચલો મિત્રો. चलो मित्र, चलो रस खाओ. મિત્રો ભાવે તમને રસ? રસ ખાઓ. શું તો આજનું શું છે મેનુ? ભીંડા રોટી અને રસ. તો ગાઈસ આજનું મેનુ છે ભીંડા રોટી રસ. અને મમ્મી બનાવી રહ્યા છે ભીંડાની સબ્જી. મમ્મી થોડું हाँ तो कहीं नहीं, सॉल्ट नाक सॉल्ट क्या, मिर्ची कम डालना. ओके, वो ऐसा ही बात है, ऐसा ही करना. ठीक है. और इधर लोट बांध रहा है, बन रहा है लोट.
करना हो तो कर दो, अच्छा रहेगा। એટલે ધોઈ લો તપેલી वो दाल बाल थोड़ी डाल देना, हाँ? कोई भी करेगा चलेगा, हाँ कर। थोरो मोरो बनाना और दाल बाल डालनी हो तो डालना। मम्मी तुम वघारना पर ध्यान रखना मिर्ची की, क्योंकि आज लाल साड़ी पहरी तो लाल मिर्ची ज्यादा ना जाए। આજે તપેલી हाँ दाल थोड़ी दाल नहीं हो तो देखो गाइस ભીંડામાં લીંબુ જઈ રહ્યા છે। નાખી છે તમે નાખો છો પણ કોમેન્ટ કરો કમેન્ટ કરજો, મજા આવે લીંબુ અને પેલું ચૂસી લે ને તે ચીકણા પણ તો એક બાજુમાં મારા માટે મમ્મી બનાવે પાલક છે કે મારે ભીંડા ઓછા થાય છે, થોડા ખાઈશ પણ હા સ્લાઈડ શું થયું તેની રાહ જોવો મમ્મી પેલી બેન શું ના ભાઈ पालक जरा ना भाई। चलो गाइस मित्रों मेरे को तो एक नंबर लगा, आपको अच्छा लगा ना? बहुत इसके इसमें धनिया है ना, हाँ। तो धनिया की एक नंबर सुगंध आ रही है, सुगंध भी आ रही है, टेस्ट भी आ रहा टेस्ट आ है। और इधर देखो पग पे पग चढ़ा के क्या बना रहे हैं। ये બે થોડા ગસ હવે કલરમાં છેતરાઈ ગયા પણ ટેસ્ટમાં સારું છે. આપણું જમવાનું બેન હેલીબેન એવું કે છે કે કલરમાં રસમાં છેતરાઈ ગયા પણ ખાવામાં બહુ કલરમાં કલર થઈ ગયો પણ જમવામાં બહુ સારું ખાવામાં બહુ છે। મસ્ત છે એમ કે છે। ચલો Okay. તાર ચાખી લઈએ હા, આપણે। બાઈટ લઈ લો। કલરનું શું કામ થાય? અરે કલર આંબી ના નાખે તમે મસ્ત હો મમ્મી। સારો કલર તો અમે એવો કેમિકલ કેમિકલ મમ્મી કેમ કંઈક લીધું નહીં હજુ અમારું હવે મમ્મી આ તો મુઠિયા છાશ ખાય છે. मुठियान छाछ की मजा गाइस जो कहीं नहीं जमी लेता। गाइस मौसम देख सकते हो, बारिश है, पवन है और ये हालत देखो, हमारा खाटला उड़ के वहाँ चला गया। देखो गाइस ये देखो बहुत सारा बारिश आ गया गाइस। केवो पवन છે ને કેવું એકદમ વાતાવરણ થઈ ગયું ગાઈસ। ખાટલાની હાલત છો, ચલો તો એને સાઈડમાં મૂકી દઈએ। ચલો આમ મજા આવે વાત હમણાં આમ સારું નહીં। ઓહ શિટ ગાઈસ શું બનાવું મમ્મી? વાટેલી દાળનો ઢોકળો। ઢોકળા એમ? આજ તો લાઇટે નહીં, લાઈટ નહીં તે વાટીને લેવું પડશે, આમ તો મિક્સરમાં દળી કાઢીએ। ત્યાં બી વાટેલી દાળના ને વાટેલા જ જોઈએ ને, થઈ ગયું વાટેલા વાટેલી આદુ. દાળનું વાટેલું જ થઈ ગયું। આમ તો આદુ મિક્સરમાં મરચો ને પીસી લઈએ। વાટેલું એટલે વાટેલી દાળનો ઢોકળા। હા, આદુ હાથો આવી ગયો ને અમારે પીસીને ભરી દીધું। કેટલો બધો આવી ઓ, ગયો જબરો હાથો આવ્યો। તારે આ ઓલું તડકો એ કઈ એવો તો નતો। ત્યાં તો તડકાની જરૂર જ નહીં, 2 કલાક પલાળી રાખવાની દાળ ચણાની, અને પછી એક સેટ દહીં નાખીને પીસી કાઢવાની, 2 કલાક પડી રહે ને પછી 10 વાગે પીસી દેવાનું। હવે પીસી આ મૂકી દીધું વાંકીને, તે આટલો હાથો આવી ગયો। સારો આવ્યો વાત તો। હવે ડાયરેક્ટ ઢોકળાની પ્લેટ મૂકી દે। ઢોકળા બનાવવા અંદર કઈ નાખવાનું હજુ? અંદર નાખવાનું હળદર, સેટ તેલ વેડવાનું, આદુ મરચા, બસ બરાબર। પછી મૂકી દેવાનું। આમ બી બધામાં સાસુને વખાણતા હતા તારા હાથના વાટેલી દાળના ઢોકળા ખાવા। પલકબેન ને બધા ખાશે તાર। જેને ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો મિત્રો ખીરામાં નાખી દીધું છે હળદર, ઓઇલ, મીઠું ને, અને હવે મમ્મી થાળીમાં ઓઇલ લગાવી પછી ઢોકળાની ડીશ મૂકી દેશે સ્ટીમ થવા માટે। તો કોને કોને ઢોકળા ભાવે છે કોમેન્ટ કરજો મિત્રો, અને બને ત્યારે અમે બતાવીએ કેવા મસ્ત ફૂલીને આમ સ્પંચી એકદમ પોચા બનશે જાળીવાળા। આ શું નાખ્યું મમ્મી? કોથમીર નાખી, કોથમીર નાખી। સ્વારો દેખન કોથમીરનો ટેસ્ટ સારો લાગે, ટેસ્ટ અને સારું પછી લાગે ને દેખવામાં મસ્ત લાગે। વઘારતી વખત પણ નાખતા એ તો હોય બધા। ઉપર નાખવાની સો માટે દેખાવા માટે, અને આ અંદર મસ્ત લાગે, ટેસ્ટી લાગે, સરસ થઈ ગયું। શું કરો મમ્મી હવે? આ ચટણી તે આમાં લઈ લીધું, બીજી તપેલી, ખીરું બીજી તપેલીમાં સાજીના ફૂલ નાખી દીધા, બરાબર। પાણી નીકળે એને બરાબર હલાવી દેવાનું। આમાં લાવી મમ્મી દાળને કેવી રીતે પલાળી તું તે?
મેં સવારે 7:30 વાગે દાળ ધોઈ એકલી દાળ જ લેવાની? ચોખા લેવાય હો. એક વાટકી આપણે ચોખા પહેલા લઈએ, તો બે તું વાટકી દાળ લઈએ ને તો દાળ ને એક વાટકી- ચોખા ભેગા બનાવતા ને? પણ હું છેલ્લી થાળી હે ને મારા ચોખાનો લોટ દળેલો પડ્યો તો હું એ નક્કીને એક થાળી બનાવીશ. બરાબર. આ એકલી દાળ જ લીધી હે. અને જો દાળ લેવી હોય ને તો 2 વાટકી દાળ લેવાની ને 1 વાટકી ચોખા લેવાના તો એ મસ્ત બની લો. હવે આ થાળી પાથરી દેવાની. જો ગાઈસ મસ્ત થાળી બની ગઈ છે. હવે શું કરવા મમ્મી? વઘારવાના? હવે વઘારી દેવાની. થાળી ઊંધી કરો ને તો બધો ઈઠો પડી જાય કાપ્યા વગર. પાકના ચોટું જ નાખજો. જો મસ્ત ના જાળી વાળા થયો. જો જેવા હા, પોચા પૂછા પૂછા મસ્ત બને. જો પાછળ કેવી જાળીઓ કરી બસ એનાથી ઉકળી જાય હું કરીને. અને ડીશ પણ ચોખ્ખી નીકળી. આખી થાળી બહાર નીકળે. ઊંધી પાડીએ ને આખી થાળી બહાર નીકળી જાય. જો કેવા મસ્ત કોણા બનાવવા. જો મિત્રો, કોને આ ઢોકળા જોઈને પાણી આવ્યું કોમેન્ટ કરજો. કોને કોને ભાવે છે મિત્રો વાટીદાર દાળના ઢોકળા, અને આ મારી એ પણ ખાટિયા. જો મિત્રો, અહીંયા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને મારા પલકબેન બધાને ઢોકળા બહુ ભાવે, મમ્મી, હીરબેન બધાને. તો હું આજે પાટણ જઈને બધાને સરપ્રાઈઝ આપીશ. કોઈને ખબર જ નથી કે આજે હું ઢોકળા એમના માટે લઈને જવાની છું. હવે શું કરે મમ્મી? વઘારીશ હું વઘાર દઉં. આમાં? જો આ ઓઇલ આમાં ચોખા મૂકી લખ્યું નાખ્યું. હો, ચોખાનો લોટ લખ્યો. આ અલગ બનાવે ને ઢોકળા? હા, એ ચોખાનો લોટ લખ્યો. બરાબર. 2 ચમચી મેગી. આટલો જો અહીંયા મરચાં, તલ ને બધું નાખી દીધું. વઘારમાં નાખવાનું છે. મીઠો લીમડો પણ નાખી શકીએ. મમ્મી જોડે બધું જ છે અવેલેબલ. પેલા રહી નાખવાની. રાઈ ગઈ અંદર ઓઇલમાં. જેવી ગમે એવી આપણે થોડી વધારે ગમે એટલે વધારે નાખી. આ મેં રાઈ, તલ ને બધું હોય ને વઘારમાં તો સારું લાગે ઢોકળામાં ને બધામાં. ઢોકળા છે, પછી આપણે ઈદડા બનાવીએ. તો આ તલ ને મરચાં ગયા લીલા. મુઠિયા બધામાં આ બધાનો વઘાર સારો લાગે. તલનો ને જેટલો વધારે હોય ને થોડું પાણી મેળવાનું તે ખોડ નાખવાનું એટલે ખટ મીઠા થાય? ખટાશ જવા એટલો મસ્ત થાય. પછી લીંબુ નીચોવાનું. બરાબર. મરચો થોડો ચડે ને એટલે પાણી બસ આટલું. હવે આટલી સુગર નથી. બરાબર. આમાં આપણે ખીરામાં તો કશું આવવાના ના એટલે. એમાં તો પછી જેથી હળદર મીઠું તેલ એટલું જ નથી. આદુ મરચાં હવે આ ખોડ અંદર આવી જાય ને પછી લીંબુ નેચો ઢોકળા નાખી જાય એટલે ખટ મીઠો મસ્ત વાટેલી દાળનો ઢોકળા મસ્ત તૈયાર. તૈયાર ભાવું એ કોમેન્ટમાં લખજો. જો ઢોકળા ઉપર મીઠી અને લીંબુ નથી ને તો બસ સારી લીંબુ નથી દેખાય. ગળપણ નહીં આવો, ખટાશે આવો ને ખટ મીઠા ઢોકળા. મમ્મી હાથની બધી રસોઈ મસ્ત બને મિત્રો. અન્નપૂર્ણામાના બહુ જ બધા આશીર્વાદ છે એમની ઉપર. જે બી બનાવે એમાં કંઈ વધારે મસાલા કરતી પણ નથી. ગરમ મસાલા તો બિલકુલ યુઝ નથી કરતી મમ્મી. અને માપાય નહીં. કોઈ વસ્તુ બનાવું ને એનું માપ નહીં. માપ વગર જ બનાવું. જોતા રહે છે.
લાસ્ટમાં કોથમીર મમ્મી નાખવાની એ તો છે બસ થઈ ગયા મસ્ત ઢોકળા યમ્મી યમ્મી રેડી થઈ ગયા. જેને ખાવા હોય ખાટિયા. મિત્રો એ આવી જાઓ. પણ આ ઢોકળા લઈને જઈશ હું પાટણ. બેસ્ટ બની ગયા ઢોકળા. ખાલી સો માટે કોથમીર જેટલી વટલી બહુ મસ્ત બસ, લાગે છે. મસ્ત કોથમીરથી બની આખું ગાર્નિશિંગ જ કંઈક ઢોકળાની રોનક જ કંઈક અલગ લાગે છે. જો બની ગયા ઢોકળા મિત્રો. જો મમ્મી ઢોકળા ભરી રહી છે. મારા પીજાબેનના ઘેર મારા હાથનો ઢોકળો એમની નણદનો સાસુનો મારા જમાઈનો બધાને ભાણીને બધાને ખવડાવીશું. તો આવી જાઓ મિત્રો, તમે પણ ઢોકળા ખાવા માટે ફટાફટ પાટણ પહોંચી જજો. જો ગાઈસ, આ છે અમારી જીગરની પાઉંભાજી, બહુ ફેમસ છે. અને એ પણ આજે પાટણ લઈને જવાની છે બધા માટે પાઉંભાજી. જો આ પાઉંભાજીનો ટેસ્ટ કરશો એકવાર તો બીજી કંઈ તમે ખાવા જ નહીં જાઓ, એવી ટેસ્ટી હોય છે આની ભાજી. અને અહીંયાની માવા ગુલ્ફી મહાવીરની, આજે બધું જ ટેસ્ટ કરાવવા માટે લઈ જવાનું છે ઘરે. એકવાર હીરબેન માટે લઈ ગયા ઘરે અને બધાને આજે ફરીથી ખાવી છે ભાજી. તો મને આ ભાજીનો કંઈક ટેસ્ટ જ અલગ હોય. મિત્રો, તમે પણ ઊંઝા આવો તો જીગરની પાઉંભાજી એકવાર ટ્રાય કરજો, ટેસ્ટ કરજો અને પછી અમને કોમેન્ટ રિવ્યૂ કરજો કે કેવી લાગી જીગરની પાઉંભાજી. જો મિત્રો, ભાજી રેડી થઈ ગઈ છે અને આપણી પેક પણ થઈ ગઈ છે. હેલો ગાઈઝ, ફાઇનલી સિયા આફ્ટર લોંગ ટાઈમ આવી ગઈ છે પાછી ઘરે. તો વેલકમ કરવા માટે આવી ગયા છે આપણા ભાઈબંધો. સિયા देखो गाइस, वो आ रही है जिसका आप इंतज़ार कर रहे थे, वो घड़ी आ चुकी है. सिया, वेलकम बैक टू होम. फाइनली आ गई सिया. क्या लेके आई है देख सकते हैं, वो मैं आपको बताऊंगा. आखी गाड़ी भरेली છે તો આવવું પડશે મારે. હા, હેડો તો ગાઈસ, સિયા આવી ને ગાડી ભરીને ગઈ. ત્યારે ખાલી ગાડી લઈને ગઈ હતી અને આવી એટલે ફૂલ ભરીને લાવી. જુઓ તો તમને બતાવશું શું લાવે. જો ગાઈસ, સિયા લાવી છે, કંઈક આવી છે તો આપણે એને લેવા જવાનું છે. તો ચલો બધું સામાન લઈ આવીએ. આવે છે મહેમાન આવ્યા છે ને એટલે એ નીકળે છે જોડે જોડે. કોણ આવ્યું? જો ગાઈસ, ફરાળી પાપડ ભાજી ને કેટલું બધું લઈને આવી સિયા. તું તો બહુ બધી અડદના લોટ લાયા, પાપડ બી આવ્યા છે. જો ગાઈસ, મનીષાબેનનો કલર એક નંબર. એવું લાગે દુકાનમાં ના મળતા પ્રોફેશનલ. જો ગાઈસ, આપણે ઢોકળા ટેસ્ટ કરીએ છીએ, હવે કેવા લાગે જણાવીએ. આપણે તો રહેવાતું નહીં જોયા પછી હો. કેવા હે? બાકી શું એક નંબર હો. જોરદાર ગાઈસ, સોફ્ટ, એકદમ સોફ્ટ ને રૂ જેવા હે ગાઈસ. તો અહીંયા અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેવો હોય છે? આવી રીતે તમે પણ અમને ક્યાંય જુઓ તો અમને મળજો, बातचीत करजो. सीट बीट पीछे करना, बहुत टाइम के बाद चला रहे हो आप. हमें डर लग रहा है, हम तीनों पीछे बैठे हैं, देखना. अरे डरना मत, आप शांति से बैठ जाइए सीट. और आप शांति से चलाना. हाँ, अरे अपन तो हेवी ड्राइवर. साइकिल की स्पीड में चलाओ लेकिन शांति से चलाओ. ओके. આ બોટલ તો હું એ દિવસે ભૂલી જ ગઈ ભાઈ, જો પડી પડી હોસ્પિટલ. ये बोतलें पड़ी थी मेरी ड्रेसिंग वाली, पड़ी रही. कई बोतल? क्यों सेट नहीं हो रहा है अभी? हाँ, अभी दूर दूर लग रहा है बहुत. दूर दूर लग रहा है. अच्छा वो पीछे ये तूने बहुत किया है, मैं इतना पीछे नहीं रखता. ओहो, ले बस ठीक. हाँ, ये टेका सारा इतना पीछे है. टेका अच्छे से रहना चाहिए. સિયા આમ આરામથી બેસતી હશે ને? हाँ, आराम से बैठ. कमर दुखती है ना यार. એટલે
देखो पलक बेन मस्त आम आज तो शांत शांत नहीं આ लगता તેલ નાખી આજે હેર ઓઇલ કરી એટલે આજે હેર ઓઇલ કરી છે ને એટલે તેલ કરો માથાને થોડું દુખે ઠંડક રહે યાર यस गाइस देख सकते हो जो हमारे ड्राइवर चला रहे हैं आज वो ड्राइवर ખાલી હવે ઓછું દુખે પહેલા જેટલું નહીં જો ફાઇનલી મિત્રો રાતના વાગ્યા છે 8 અને અત્યારે જમવા બેસી ગયા છે सब लोग बोल रहे थे કવન બોલ बोल रहे थे अब तो मेरे को मम्मी की वो कुछ भी बोले मैं कान बंद करना भी नहीं खाना ही नहीं सब बोल रहे थे थोड़ी तंदुरुस्त हो गई है ना हाँ ऐसा बोल रहे थे मायके में सब बोल रहे थे मोटी हो अच्छा है ना मायके में ऐसा बोला वो अच्छी बात है कि वहाँ पर कितना सुख है कि मेरा पानी हट गया ना ऐसे हाँ, नहीं हद गए नहीं खाते पीते घर के लोग होते हैं ना वो दिखाई देते हैं कि वो खाते पीते नहीं सुख का- दिखाई देता है ऐसा खाते पीते घर के लोग ऐसे ही होते सबको हैं दिखता है कि आप वो पूरे- फास्ट में कितना सारा बनाते हो खाने का एक वीडियो आया था वैसे सुओ हाँ, અમારું બર્થડે પૂરું થઈ मम्मी की लाइक खाने की जगह ना मम्मी कैसा लगी आपके जाने की जगह वहाँ पे कर दो। તો ઊંઝા જ કહેવાય हैं? ખરેખર એમ આવી નહીં મેં મારા જીવનમાં ખાધી वो हो ही नहीं મસ્ત अभी मेरे को टॉन्सिल हुआ है तो मैं नहीं खा सकता मैं पर कहता तो ट्राई मैं करूंगा तुमने બહુ જ ગુલ્ફી મસ્ત ખવડાવી. ઉપર હે જાની ગુલ્ફી ખાવા જાવી પડશે સ્પેશિયલ ત્યાં ઉપવાસ હોય ને એટલે ખાલી રાત્રે આવી લઈને પેટ ઠંડુ થઈ અંદર કોકોનટ आपको कैसी लगी ના आपको कैसी लगी आपको कैसी लगी એક નંબર बढ़िया है बहुत बढ़िया મસ્ત कितने स्टार मिलेंगे 10 में કોઈ से જોતા હોય તો બધાએ ખાધી જ હશે મહાવીરની અને આપણે મહાવીરની કોમેન્ટમાં જરૂર જણાવજો જે જે ઊંઝાથી વિડીયો જોતા હોય અને આ ગુલ્ફી જેને જેને ખાધી હોય જરૂર કોમેન્ટ કરજો हाँ गाइस ना खाती हो खाई आओ जय અને ના ખાધી હોય ખાઈ આવજો કેમ કે સારું છે અંજીર શેક चलो गाइस बाय गुड नाइट जय श्री कृष्ण जय बेहर महादेव લગાવો